નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સોઢી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 10નું 2024ના વર્ષની બોર્ડની પરીક્ષા માટે એક ખાસ એટલે ખાસ મહત્વનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. તો પછી વિદ્યાર્થી મિત્રો, તમે રાહ જોશો નહીં, કારણ કે આ વર્ષે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું એ 2025ના વર્ષની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલ જે પ્રશ્નપત્ર છે તેના આદર્શ સોલ્યુશન સાથે તમારા માટે આવ્યું છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને અલગ અલગ વિષયના 5 પ્રેક્ટિસ પેપરો તમને પ્રાપ્ત થઈ જવાના છે. અને એટલું જ નહીં, એનાથી પણ વિશેષ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જરા પણ તમે ચિંતા કરશો નહીં, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 5 અને તેનો વિભાગ ડી એટલે કે લેખન વિભાગનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. જેવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમે તમારો જે અતૂટ વિશ્વાસ નવનીત પબ્લિકેશન ઉપર રાખ્યો છે, એ જ તમારા અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ પણ નવનીત પબ્લિકેશન દ્વારા દર વર્ષની જેમ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, 2026ની બોર્ડની પરીક્ષા માટે ખાસ એટલે ખાસ મહત્વનું અગત્યનું કહી શકાય એવું ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું એ તમારા માટે આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું જે અસાઇનમેન્ટ છે એ સરસ મજાના નવીન ટેકનોલોજી સાથે આવ્યું છે, એટલે કે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશન સાથે આવ્યું છે. અને એની સાથે તમને પ્રાપ્ત થઈ જશે ફ્રી ઓનલાઈન આન્સર કી. ધોરણ 10ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે, અથવા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો www.navneetstore.com ની જે વેબસાઇટ છે એ વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના 2024ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એની કિંમત છે માત્ર અને માત્ર 240 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 2026ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ 10નું, એનો આ એક મુખપૃષ્ઠ છે. આ મુખપૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે. આ QR કોડ તમે સ્કેન કરશો, બરાબર, એટલે તમને ત્યાં આગળ તમારી પાસે જે રહેલો મોબાઈલ છે એ મોબાઈલની મદદથી તમારે QR કોડ સ્કેન કરવાનો, એટલે તમને ત્યાં આગળ સ્કેન કરશો એટલે અહીંયા આગળ રહેલો જે એક એક્સેસ કોડ છે એ એન્ટર કરવાનું તમને કહેવામાં આવશે. ત્યાં આગળ તમારે આ એક્સેસ કોડ તમારે એન્ટર કરવાનો રહેશે. આ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. આ તમે લોગિન કરીને તમે સ્માર્ટ ડિઝીબુક નામની એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો, એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો, અથવા સ્ક્રીન ઉપર આપેલી જે www.navneetstore.com ઉપરથી પણ ની જે વેબસાઇટ છે એના ઉપરથી પણ તમે આ એપ્લિકેશન સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો. આટલા પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે જબરજસ્ત લઈને આવ્યા છે. ધોરણ 10 માટે સૌ પ્રથમવાર પ્રકાશિત થવા જઈ રહ્યું છે ગાલા અસાઇનમેન્ટ બુકના માસ્ટર સોલ્યુશન, જે તમામ પેપર્સના એ આદર્શ સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે, જે તમને દરેક બુક સેલરને ત્યાંથી એ તમે મેળવી શકો છો, અથવા સ્ક્રીન ઉપર જે દર્શાવેલી જે વેબસાઇટ છે www.navneetstore.com ઉપર પણ તમને ઉપલબ્ધ રહેલું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, જેટલું 2024ના વર્ષની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક મહત્વનું છે, એટલું જ મહત્વ એ 2024ની બોર્ડની પરીક્ષા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહનું પણ રહ્યું છે. અને 2024ના વર્ષની જે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે એ પણ પ્રકાશિત થઈ ચૂકેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દરેક વિષય એની કિંમતો એ તમને તમારા નજીકના જે દરેક બુક સેલર હોય ત્યાંથી તમે મેળવી શકો છો. ઓકે, તો આપણો અભ્યાસ હવે આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો. શરૂ કરીએ. જોઈએ 53 નંબરનો પ્રશ્ન. એમાં સૂચના આપણને આપી છે 53 નંબરમાં કે નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે. શું? નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં તમારે અર્થ વિસ્તાર કરવાનો છે, જેના તમને કુલ 4 ગુણ મળવાપાત્ર થશે. કેટલા? 4 ગુણ તમને મળવાપાત્ર થશે. ઓકે, ચલો અહીંયા આગળ જોઈએ. અર્થ વિસ્તાર વિદ્યાર્થી મિત્રો તમને બે પૂછાશે. અહીંયા આગળ એક છે આના અથવામાં તમને બીજો એક પૂછાશે. બેમાંથી સરળતાથી તમે જે અર્થ વિસ્તાર લખી શકો છો એ અર્થ વિસ્તાર
તમારે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો જોઈએ. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાર, ભરતી તેની ઓત છે, ઓત પછી જુવાર. ચલો આ જે પંક્તિ છે એનો અર્થ વિસ્તાર આપણે જોઈએ. તો કવિ આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. જીવનની ગતમાર એ ઊંચી નીચી ફરિયાદ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક એ સુખરૂપી ભરતી આવે છે. આપણે આપણું જે મનુષ્ય તરીકેનું જે જીવન પસાર કરીએ ને એમાં કેટલીક વાર સુખ આવશે તો કેટલીક વાર દુઃખ પણ આવતું હોય. એટલે જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખની ભરતી આવે છે તો ક્યારેક એ દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ એ ચોક્કસપણે આવે છે. આમ આપણું જીવન પણ સુખ દુઃખથી ભરેલું છે. મીરાબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો અને પૂરી મળે તો કોઈક દિવસ ભૂખ્યા પણ રહેવું પડે છે. બિલકુલ સાચી વાત છે. કોઈક દિવસ આપણને ખાવા માટે શીરો પૂરી મળશે તો વળી કોઈક દિવસ ભૂખ્યા સૂવું પડે છે. રાત દિવસ તડકો છાંયડો અમાસ પૂનમની જેમ સુખ દુઃખ એ માનવ જીવનનો એક નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ કાયમ એ તકવાના નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું જોઈએ અને દુઃખમાં હિંમત પણ ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ. એ જ આ પંક્તિઓનો સાર પણ રહેલો આપણને જોવા મળે છે. આપણી પાસે સુખ આવે એટલે આપણે સૌ કોઈને ભૂલી જઈએ એવું કામ ક્યારેય નહીં કરવું. બહુ આપણે છકી જવાનું નહીં. સુખ આવે એટલે આપણે ક્યાંય બહુ અભિમાનમાં ન આવી જવું જોઈએ. બરાબર. સુખ પછી એ દુઃખ ચોક્કસપણે આવવાનું જ છે. બરાબર. એટલે આપણે ક્યારે પણ એ સુખ અને દુઃખની અંદર વિચલિત થવાનું નથી. આપણે આપણું જે નિયમિતપણેનું જે જીવન છે એ જ આપણે જીવવાનું છે. એ વાત અહીંયા આગળ આપણને કવિએ રજૂ કરેલી જોવા મળે છે. એના અઠવામાં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બીજો એક અર્થ વિસ્તાર આપણને પરીક્ષામાં પૂછાશે. તો એ છે કે હીન જન્મે નવ હીન માનવ, કે હીન કર્મે કરી હીન માનવ. બરાબર. આ પંક્તિ છે એનો આપણે અર્થ વિસ્તાર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પેરેગ્રાફ પાણી લખવાનું કે માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે તેથી તે હીન કે ખરાબ ગણવો ન જોઈએ. માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે. બરાબર. તેથી તે હીન કે ખરાબ ગણવો ન જોઈએ. પરંતુ માણસ એ કુકર્મ કરે એનાથી તે હીન ગણાવવો જોઈએ. મનુષ્ય જે કર્મ કરે તેનાથી જ એ કેવો છે એની આપણે ગણના કરી શકીએ છીએ. એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને અહીં આગળ કવિએ વાચા આપેલી જોવા મળે છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા આપણને મળે છે. આપણા દેશમાં સબરી, કર્ણ, એકલવ્ય, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા ન હતા. આમ છતાં તેઓ મહાન ગણાય છે. સબરી રામની પરમ ભક્ત તરીકે એ અમર બની ગઈ. કર્ણને આજે સૌ સુરવીર, બાણધારી અને દાનવીર તરીકે તેને ઓળખે છે. એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું પણ ગુરુની એ પ્રતિમા બનાવી તેને નજર સામે રાખી તે બાણ વિદ્યા એ શીખ્યો અને ઉત્તમ બાણવડી અથવા તો ધનુષ્યધારી તરીકે એ પંકાયો અથવા તો ઓળખાયો પણ છે. બાબા સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું એ રાજ્ય બંધારણ ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે એ પ્રતિષ્ઠાપન પામ્યા. આવા તો અનેક મહાપુરુષો આપણે ત્યાં થઈ ગયા છે. જેઓ જન્મથી નહીં પણ તેના કર્મોથી એ પ્રતિષ્ઠિત થયા છે. શું છે? તેઓ જન્મથી નહીં પરંતુ પોતાના કર્મોથી એ પ્રતિષ્ઠિત થયા છે. આજે એમને સૌ આદરથી આપણે યાદ કરીએ છીએ અને એટલા માટે જ આપણે સૌ લોકો તેમને આદરથી આપણે તેમને યાદ કરીએ છીએ, તેમનું નામનું સ્મરણ કરીએ છીએ. આ રીતે સરસ મજાનો આપણે અહીંયા આગળ જવાબ તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે દર વર્ષે જે આઈએમપી બેચ લઈને આવે છે એવી જ રીતે આ વર્ષે પણ 2024ના વર્ષનો આઈએમપી બેચ લઈને તમારા માટે આવી ચૂક્યું છે. અને આ આઈએમપી બેચની અંદર વિદ્યાર્થી મિત્રો તમને મુખ્ય 4 વિષયોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જેમાં ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય, આ 4 મુખ્ય વિષયોને તમારા માટે આવરી લીધા છે. અને હા, જે વિદ્યાર્થી મિત્રોનો A1 નો ટાર્ગેટ છે ને એ તમામ વિદ્યાર્થીઓ તો અત્યારે જ આ 2024ના વર્ષના આઈએમપી બેચની અંદર જોડાઈ જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. પછી સમય નીકળી ગયા પછી તમે કહેશો કે સર હું રહી ગયો તો એ ચાલશે નહીં.
બરાબર, એટલે સમય છે તમારી પાસે, ફટાફટ 2024ના વર્ષની અંદર આઈએમપી બેચની અંદર જોડાઈ જજો, કારણ કે આ આઈએમપી બેચની અંદર જોડાવા માટેના અઢળક તમને ફાયદાઓ છે. એની વિશેષતાઓ પર આપણે એક નજર કરીએ. જુઓ તો સૌથી પહેલું બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તમને તૈયારી કરાવવામાં આવશે, એટલે ઓછા સમયની અંદર તમે વધુ સરળતાથી સારામાં સારી રીતે પદ્ધતિસર તમે કામ કરી શકો. બરાબર, એટલે અને પરીક્ષામાં પૂછાય એવા મહત્વના પ્રશ્નો પર ભાર મૂકવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર પણ તમને આપવામાં આવશે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપવામાં આવશે, એટલે કે જે ઇમ્પોર્ટન્સ બાબતો હશે એની મુખ્ય જે બાબતો છે તેને તમારી સામે એ હાઇલાઇટ કરવામાં આવશે, અંડરલાઇન કરવામાં આવશે. બરાબર, અલગ અલગ પ્રકારના કલરોથી એ હાઇલાઇટ કરેલું હશે. બરાબર, જેથી કરીને તમે ખૂબ જ સારી રીતે ઓછા સમયમાં વધુ સારી રીતે તમે કામ કરી શકો છો અને ઓછા સમયની અંદર ખૂબ જ સહેલાઈથી અને સરળતાથી તમે યાદ રાખી શકો છો. ઓકે, ચલો આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમને જે પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી તમને આપવામાં આવશે. જેમ તમે જ્યારે પ્રિન્ટ માટે જશો ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. વિદ્યાર્થી મિત્રો તમારો જે કંઈ ડાઉટ હોય એ ડાઉટ સોલ્વ કરવામાં આવશે અને તમને અમારા દ્વારા બેકઅપ પ્લાન પણ આપવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને વોટ્સએપ સપોર્ટ પણ અમારા દ્વારા તમને આપવામાં આવશે. શું અમારા દ્વારા તમને વોટ્સએપ સપોર્ટ આપવામાં આવશે, એટલે કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય ને તો તમારી તકલીફનું તાત્કાલિક ધોરણે એ સોલ્યુશન આવી જશે. બરાબર, નાનામાં નાનો પ્રશ્ન કે મોટામાં મોટો પ્રશ્ન તમે અમારા સુધી પહોંચાડશો એટલે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થી મિત્રો એ પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટેનો પ્રયત્ન અમારા દ્વારા કરવામાં આવશે. અને સૌથી છેલ્લે અને ખૂબ જ મહત્વનો કહી શકાય એવો પોઈન્ટ છે કે ભાઈ પાછલા વર્ષોમાં એટલે કે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના તમામ પ્રશ્નપત્રોનું એ સોલ્યુશન તમારી સામે કરવામાં આવશે. બરાબર, એટલે કે પાછલા વર્ષોમાં પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે તેનું સોલ્યુશન તમારી સામે રજૂ કરવામાં આવશે, જેથી કરીને તમે જે બોર્ડની પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નપત્રો પૂછાય છે, કઈ રીતે એના જવાબ લખવાના છે, કેટલા સમયની અંદર તમે લખી શકો છો, તમામ પ્રકારની તૈયારી તમારી પ્રેક્ટિસ અહીંયા આગળથી તમે કરી શકો છો, જેથી કરીને તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું આ 2024ના વર્ષનો આઈએમપી બેચ તમારા માટે રહેલો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો આ 2024ના આ વર્ષની અંદરનો જે આઈએમપી બેચ છે એની અંદર જોડાવા માટે એક વિષયની જે ફી છે ને આઈએમપી બેચમાં જોડાવા માટેની એ ફી છે માત્ર ને માત્ર 399 રૂપિયા. એક વિષયની તમે પે કરીને જે વિષયની અંદર તમે આઈએમપી બેચમાં જોડાવા માંગો છો એની અંદર તમે જોડાઈ શકો છો. બરાબર, વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવેલો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો, અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન પર તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને ઘણું બધું તમે નવું નવું ત્યાંથી જાણી શકો છો, શીખી શકો છો અને તમારી તૈયારીને તમે કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો જોઈએ 54 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ, તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલ પ્રસંગને આલેખતો અહેવાલ આશરે તમારે 100 શબ્દોમાં તમારે તૈયાર કરવાનો છે, જેના તમને 4 ગુણ મળવા પાત્ર થશે. બરાબર, તમારે અહીંયા આગળ એસએસસીના વિદ્યાર્થીઓને વિદાય આપવા માટેનો એક અહેવાલ લેખન તમારે પ્રસંગને આલેખતો તમારે અહેવાલ તૈયાર કરવાનો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જ્યારે અહેવાલ લેખન કરીએ ને ત્યારે જે આપણને વિષય આપ્યો છે એ વિષયને 1 થી 2 વાર બિલકુલ શાંત મને તમારે વાંચવાનું છે. બરાબર, અને ત્યાર પછી તમારે અહેવાલ લેખનની શરૂઆત કરવાની. અહેવાલ લેખન જ્યારે કરો છો ત્યારે જે ઘટના, જે પ્રસંગ, જે બનાવ, જે કાર્યક્રમ હોય એ પૂર્ણ થઈ ગયા પછી આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ. અહેવાલ લેખન કરતી વખતે વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં સારાંશ સ્વરૂપે શરૂઆતથી લઈને અંત સુધીનો ટૂંકમાં સારાંશ, ટૂંકમાં ચિતાર આપણે દર્શાવવાનો છે. અહેવાલ લેખન હંમેશના માટે ભૂતકાળની અંદર લખાયેલો હોવો જોઈએ. અહેવાલ લેખન કરીએ ત્યારે સૌથી પહેલા શરૂઆતમાં આપણે જે તે સ્થળ અથવા શહેરનું નામ, જે તે જગ્યા ઉપર કાર્યક્રમ થયો, બરાબર, એ સ્થળનું નામ લખવાનું અને જે તારીખે એ અહેવાલ લેખન કરીએ એની તારીખ દર્શાવવી જરૂરી છે. તો જોઈએ એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય આપવા યોજાયેલ પ્રસંગને આલેખતો અહેવાલ આપણે તૈયાર કરવાનો છે. તો જોઈએ આપણે સૌથી પહેલા અહીંયા ગાડી સ્થળનું નામ લખ્યું આણંદ, અલ્પવિરામ તારીખ લખી છે, તારીખ 11/2/2022 તારીખ દર્શાવી દીધી છે. ચલો ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખવાની શરૂઆત કરવાનું છે. તો જુઓ હવે અહીંયા ગાડી તારીખ જુઓ કે તારીખ 10/2/2022 ના રોજ એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ એ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો. કઈ તારીખે આ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું? 10/2/2022.
આપણે અહેવાલ લેખન ક્યારે કર્યું છે? જો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી 11 તારીખ, બરાબર, એટલે ભૂતકાળની અંદર આપણો અહેવાલ લેખન થઈ ગયો. ચલો, આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણો વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં પણ આવ્યો હતો. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠ આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભ શરૂ થયો. અમારા વર્ગ શિક્ષક શ્રી પ્રવીણભાઈ જોશીએ સ્વાગત પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું એ ગુલાબના ફૂલોથી એ સ્વાગત કરવામાં આવ્યું. અમારા શાળાના આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલે મહેમાનોનો એ ટૂંકો પરિચય પણ આપ્યો. અમારા વર્ગના 4 વિદ્યાર્થીઓએ શાળા જીવનના પોતાના અનુભવોને વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો એ જીવનભર એ જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ તેઓએ ક્ષમા યાચના કરી. અમારા શિક્ષકોએ અમને એસએસસીની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની એ શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થી કાળને એ માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ સમય કાર તેમને ગણાવ્યું. તેમણે અમને જીવન ઉપયોગી ઘણી બાબતોની એ માહિતી આપી. તેમણે નીતિપરાયણ જીવન જીવવાનો અમને બોધ આપ્યો. અંતમાં અમારા આચાર્ય શ્રીએ અમને આશીર્વાદ આપી કાર્યક્રમનું સમાપન પણ કર્યું. કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું અને અમે આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહેવાલ લેખન કરી શકીએ છીએ અને પૂરેપૂરા ગુણ આપણે મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. એ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 55 સૂચના છે તમારા માટે સ્ક્રીન ઉપર કે નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરીને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે, જેના તમને 4 ગુણ મળવા પાત્ર થશે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે સંક્ષેપીકરણ કરવાનું હોય ને ત્યારે જે પેરેગ્રાફ આપેલો હોય ને આ પેરેગ્રાફને સૌથી પહેલા 1 થી 2 વાર તમારે બિલકુલ શાંત ચિત્તે વાંચવાનું છે. ઓકે, જેથી કરીને તમે આ પેરેગ્રાફની અંદર શું કહેવામાં આવ્યું છે એ તમે સરળતાથી સમજી શકો. એના કેન્દ્રમાં શું રહ્યું છે એ તમે કેન્દ્ર બિંદુ સુધી તમે પહોંચી શકશો. બરાબર, એટલે તમે સરળતાથી એનો શીર્ષક દર્શાવી શકો છો અને ત્યાર પછી તમે એ સંક્ષેપીકરણ કરી શકો છો. સંક્ષેપીકરણ કરતી વખતે કેટલીક બાબતો તમારા માટે ખૂબ મહત્વની છે, કેટલીક બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે. સંક્ષેપીકરણ જ્યારે કરીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું, એકના એક વાક્યનું વારંવાર પુનરાવર્તન થતું હોય એવા વાક્યને આપણે કાઢી નાખવાનું. બરાબર છે, ઉદાહરણો સ્વરૂપે જે આપણને દર્શાવેલું હોય એને આપણે ઉપયોગ કરવાનો નથી. બરાબર, ખૂબ જ લંબાપૂર્વકના વાક્યો હોય તો એનો પણ આપણે ઉપયોગ કરવાનો નથી. ઓકે, તો આપણે પેરેગ્રાફ જોઈએ અને આપણો જવાબ લખીએ. આજે તો બધે ઊંચા જીવન ધોરણોની એ બૂમો પડી રહી છે. વાડી જીફો, બરાબર, વાડી જીફો, મોટર બંગલો, ફ્રીજ, બરાબર, ટીવી વગેરેને ઊંચું જીવન કહે છે. જૂના વખતમાં પ્રામાણિક, પવિત્ર, સદાચારી જીવન એ ઊંચું જીવન ગણાતું. જેની જરૂરિયાત ઓછી તે ઊંચો ગણાતો. પણ આજે તો ઊંચા જીવનની વ્યાખ્યા એ અવળી થઈ ગઈ છે. પરંતુ આ ઊંચું જીવન કે પછી અધોગતિનું જીવન, ઊંચા જીવન વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલમાં એ જમીન આસમાનનું અંતર છે. પહેલા ગામમાં ડોશીઓ કહેતી કે હૈયું ન બાળજો, હાથ બાળજો. શું કહેતા? પહેલા ગામના ડોશીઓ એવું કહેતા કે હૈયું ન બાળજો, હાથ બાળજો. પણ આજે તો હૈયું બાળવાની વાત આવી ગઈ છે અને હાથને સુવર્ણ બનાવે છે, ઉપર મહેંદી મૂકે છે. પહેલા સવારે ઉઠતા વેઠ હાથના દર્શન કરવા. તારા પ્રતાપે દહાડો કાઢીશ. શું કહેતા? તારા પ્રતાપે દહાડો કાઢીશ. એવી ભાવના પણ તેમના મનમાં રહેતી. ઈશ્વરે 2 હાથ આપ્યા છે એટલે તો છાતી કાઢીને ચાલી શકીએ છીએ, નહીં તો ગાય, ભેંસ, બળદની જેમ વાંકા વળીને ચાલવું પડે. ભગવાને માણસને 1 મોઢું અને 2 હાથ આપ્યા છે, પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. શું થાય છે? આજે ભગવાને માણસને 1 મોઢું અને 2 હાથ આપ્યા છે, પણ આજે તો મોઢા વધતા જાય છે અને હાથ ઘટતા જાય છે. બહુ થાય તો હાથનો ઉપયોગ વધુ પડતો આજે બહુ થાય તો હાથનો ઉપયોગ એ જૂઠ મારીને બીજાનું એ પડાવી લેવામાં થાય છે. હાથનો સાચો ઉપયોગ થતો હોય તો કોઈ દિવસ એ તંગી ન વર્તાય. રવિશંકર મહારાજ દ્વારા આ વાત રજૂ કરવામાં આવી છે. તો આપણે જોઈએ એનો જવાબ. બરાબર, એનો સૌથી પહેલા આપણે શીર્ષક દર્શાવી શકીએ છીએ કે ભાઈ આંધળી જીવન દોટ. આંધળી જીવન દોટ, આપણી જે ઈચ્છા થાય એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ છીએ, એટલે આંધળી જીવન દોટ. ઓકે, આપણે અહીંયા ગાડી જોઈએ. આજે ભૌતિક સંપદા તરફની દોટ જીવન મૂલ્યો છે. જીવન મૂલ્ય છે.
આજે ભૌતિક સંપદા એ તરફની દોટ એ જીવન મૂલ્ય છે. ઊંચું જીવન છે. ભૂતકાળમાં પ્રામાણિકતા, સવ્યવહાર, માનવતા જીવન મૂલ્ય હતા. ઊંચું જીવન એ લેખાતા હતા. શ્રમ હાથથી ગયો છે. હાથ શ્રમ એ દિવસે ને દિવસે આજે ઘટતા જાય છે અને મોઢા એટલે કે બુદ્ધિ, દલીલ એ દિવસે ને દિવસે આજે વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, હૃદયનું સ્થાન આજે કુબુદ્ધિએ લઈ લીધેલું પણ જોવા મળશે. આ રીતે આપણે સંક્ષેપીકરણ કરીને એનું શીર્ષક દર્શાવીને આપણે સારામાં સારી રીતે આપણે ગુણ મેળવી શકીએ છીએ. બિલકુલ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્યાંય કોઈ પણ પ્રકારે તમને મુશ્કેલી પડે એવું નથી. ચલો આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક 2024ના વર્ષનું જે પ્રકાશિત થઈ ચૂક્યું છે એના તમામ વિષયના સોલ્યુશન્સની પીડીએફ ફાઇલ આપણી પાસે ઉપલબ્ધ છે. જેમ કે આપણે ગણિત વિષય, વિજ્ઞાન વિષય, અંગ્રેજી વિષય, સામાજિક વિજ્ઞાન વિષય, ગુજરાતી વિષય અને સંસ્કૃત વિષય, આ તમામ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબરનો તમે સંપર્ક કરીને તમે આ પીડીએફ ફાઇલ સરળતાથી તમે મેળવી શકો છો. અથવા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનના માધ્યમથી પણ તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. પ્રશ્ન 56. ગમે તે એક વિષય ઉપર તમારે નિબંધ લેખન કરવાનું છે. જે આપેલા મુદ્દાના આધારે 250 શબ્દોમાં તમારે નિબંધ લેખન કરવાનું, જેના કુલ તમને 8 ગુણ મળવા પાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે અહીંયા આગળ વિષય ભાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. વિદ્યાર્થી મિત્રો, આપણે નિબંધ લેખન કરીએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની. સૌથી પહેલા તો આપણને જે વિષય આપવામાં આવ્યો છે એ વિષયથી આપણે વિમુખ થવાની ક્યારેય જરૂર નથી. ઓકે, પહેલો જ પોઈન્ટ છે કે વિષયથી વિમુખ થવું નહીં. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા આ વિષય છે કે એનાથી આપણે દૂર જવાની જરૂર નથી. એ વિષયના કેન્દ્રમાં રહીને જ આપણે નિબંધ લેખન કરવાનું રહેશે. ઓકે, પહેલો પોઈન્ટ થઈ ગયો. ચલો, ત્યાર પછી આપણે જે બીજી બાબત છે, બરાબર, કે ભાઈ આપણે પોતાની જે આપણી મૌલિકતા છે એ મૌલિકતાનો ભરપૂર માત્રાની અંદર આપણે ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, ચલો, ત્યાર પછી આપણે જોઈએ તો ભાઈ આપણે પેરેગ્રાફ બહુ વધુ પ્રમાણમાં આપણે લખીએ છીએ તો વધુ પ્રમાણમાં પેરેગ્રાફ કરવાની જરૂરિયાત નથી. બરાબર છે, વધુ પ્રમાણમાં બહુ પેરેગ્રાફ લેવાના નથી થતા. એટલે કે જરૂરિયાત પૂરતા જ પેરેગ્રાફ રાખવા. આપણા નિબંધની વાક્ય રચના બહુ લંબાણપૂર્વકની ન હોવી જોઈએ. એની વાક્ય રચના સીધી, સાદી અને સરળ શૈલીની અંદર હોવી જોઈએ. બરાબર, નિબંધ લેખનની શરૂઆતમાં આપણે કોઈક વિદ્વાનો, કવિઓ, મહાપુરુષો, તજજ્ઞો હોય તો એમના જે પંક્તિઓ કે એમના જે વિચારો છે એને આપણે ઉપયોગ કરીને આપણા નિબંધ લેખનને સારામાં સારું લખાણ કરી શકીએ છીએ અને આપણે પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. તો જોઈએ મુદ્દા. ભારતમાં એકતાનો રૂપ, પ્રાંતવાદનું ઝેર, એકતાનું મહત્વ, વિદેશી આક્રમણ અને રાષ્ટ્રીય એકતા, એકતા માટે જરૂરી પ્રયાસો, દેશવાસીઓની સમજદારી અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે અહીંયા આગળ જોઈએ. હર એક હિન્દી હિન્દ છે, હર એક હિન્દી હિન્દ છે, હર એક હિન્દી હિન્દની છે જિંદગી. અહીં આગળ ઉમાશંકર જોશી દ્વારા આ સરસ મજાની આ પંક્તિ આપણને આપવામાં આવી છે અને આપણે તેમનો ઉપયોગ કરીને નિબંધ લેખનની શરૂઆત કરી શકીએ છીએ. કોઈ પણ દેશની પ્રગતિનો આધાર તે દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા ઉપર રહેલો છે. વિવિધતાથી ભરપૂર એવા આપણા વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય બાબત પણ રહેલી જોવા મળશે. આપણા દેશમાં વિવિધ ધર્મ, કોમ, જાતિ અને સમાજના લોકો રહે છે. તેઓની ભાષા, આહાર, રીત રિવાજો વગેરેમાં અપાર અને વિવિધતા આપણને રહેલી જોવા મળે છે. આપણા દેશની એકતા અને અખંડિતતાને ક્યારેય આંચ આવી નથી. ભારતીય સંસ્કૃતિનું આ એક વિશિષ્ટ લક્ષણ આપણને રહેલું છે. ભારત મારો દેશ છે અને આપણે સૌ ભારતીયો છીએ એવી ભાવના દરેક ભારતવાસીના હૃદયમાં એ રહેલી પણ છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી કોમવાદ, ભાષાવાદ અને પ્રાંતવાદ આપણા દેશની એકતા અને અખંડિતતાને એ નુકસાન કરનારા પરિબળોએ માથું ઉચકી રહ્યા છે. દેશમાં અવારનવાર ધર્મ કે સંપ્રદાયના નામે એ તોફાનો ફાટી નીકળે છે. રાજ્યોની સીમાના પ્રશ્ને એ વિખવાદો એ ઊભા થાય છે. નદીઓના પાણીની વહેંચણીની બાબતે કે કુદરતી સંપત્તિના વપરાશની બાબતે એ વિવાદો થતા રહે છે. આવા પ્રસંગોએ પ્રાદેશિક અને રાજકીય પક્ષો પણ પોતાનો એ રોટલો શેકી લેવા માટે એ લોકોને ભટકાવવાનું કામ કરતા જોવા મળે છે. સામાજિક તત્વો અને વિદેશી રાષ્ટ્રો પણ એ ઘણીવાર તોફાનો કરાવવામાં મહત્વનો ભાગ ભજવતા પણ આપણને જોવા મળે છે. આથી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને માટે એક ખતરો પેદા થાય છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ઘણી કસોટી અન્ય દેશોના આક્રમણ સામે પણ થાય છે.
ભારત ઉપર ચીન અને પાકિસ્તાનના આક્રમણો થયા ત્યારે આપણા દેશની જનતાની ખરી કસોટી થઈ છે. એ વખતે આપણા દેશનો એક નાગરિક દેશની પરખે ઉભો રહ્યો હતો. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્ર ભાવનાનું એ પ્રચંડ મોજું ફરી વળ્યું હતું અને સૌએ પોતાના આંતરિક જે મતભેદો ભૂલી જઈને અમે ભારતીયો છીએ એવી ભાવનાઓનો પરચો બતાવ્યો હતો. પરંતુ શાંતિના કાળમાં એકતા અને અખંડિતતાની ભાવના કોણ જાણે ક્યાંય એ લુપ્ત થઈ જાય છે. આવા સમયમાં વ્યક્તિગત સ્વાર્થ આગળ તરી આવે છે. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા કાયમ જળવાઈ રહે તે માટે આપણે સક્રિય પ્રયત્નો કરવા પડશે. ધર્મ કે કોમના નામે પ્રજાને ભડકાવનારા તત્વોને ખુલ્લા પાડવા પડશે. આપણે આવા તત્વોનો એ સામાજિક બહિષ્કાર કરવો પડશે. જનતામાં એવી સમજ દ્રઢ હોવી જોઈએ કે રાજ્યો અને જિલ્લાઓની રચના એ વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. પરંતુ અખંડ ભારતની સંપત્તિ કોઈ એક રાજ્ય કે જિલ્લાની નથી, તે સમગ્ર દેશની સંપત્તિ રહેલી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો, મેળાઓ, રાષ્ટ્રીય પર્વોની ઉજવણી વગેરે કાર્યક્રમો દ્વારા આપણે જનતામાં એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ભાવનાને પણ વિકસાવી શકીએ છીએ. તેમજ તેમને આપણે દ્રઢ કરી શકીએ છીએ. રાજકીય નેતાઓએ અંગત સ્વાર્થ સાધવા દેશની એકતાને એ નુકસાન થાય તેવા પ્રયાસો પણ કર્યા છે. તેવા પ્રયાસો કરવા જોઈએ નહીં. ધાર્મિક વરદાઓએ પણ એ રાષ્ટ્ર ધર્મનું જ જતન કરવું જોઈએ. રેડિયો, ટીવી, વર્તમાનપત્રો વગેરે પ્રચારના માધ્યમો પણ એ દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં ખૂબ જ એટલે ખૂબ જ અતિ મહત્વનો ભાગ ભજવી શકે છે. આપણા દેશ પર એ પરદેશી આક્રમણનો એ સતત હંમેશના માટે ભય રહ્યો છે. આપણા દેશમાં આતંકવાદીઓ એ માજા મૂકી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતના સાર્વભૌમત્વ માટે આપણી રાષ્ટ્રીય એકતાને સુદૃઢ કરવા માટે અનિવાર્ય છે. તે માટે આપણે સૌએ સહિયારો પ્રયત્નો કરવો જ પડશે. આ રીતે સરસ મજાનો નિબંધ લખી શકીએ છીએ. અને આગળ આપણે જોઈએ તો સિદ્ધિ તેને જઈ વડે જે પરસેવે નાય, એના આપણે મુદ્દાઓ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રસ્તાવના, પરિશ્રમનું મહત્વ, શાળાઓમાં શ્રમનું ગૌરવ, શિક્ષિત સમાજની વૃત્તિ, વિદેશોમાં શ્રમનું ગૌરવ, મહાપુરુષોનો શ્રમ યજ્ઞ અને ઉપસંહાર. ઓકે, ચલો આપણે એના મુદ્દાઓ જોઈએ. તો અહીંયા આગળ આપણે સંસ્કૃતની અંદર એક પંક્તિનો આપણે ઉલ્લેખ કરેલ છે કે ઉદ્યમે નહીં એ સિદ્ધયંતી કાર્યાણી ન મનોરથે. ઓકે, આ પંક્તિનો આપણે અહીંયા આગળ ઉપયોગ કર્યો છે અને લખ્યું કે કોઈ પણ કાર્ય એ શ્રમ વિના સિદ્ધ થતું નથી. જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા માટે તો હંમેશા માટે જવું જ પડે છે. એટલા માટે કોઈએ ઠીક જ કહ્યું છે કે મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ. એ પરિશ્રમ કરે છે તેને જ એ ભોજન કરવાનો અધિકાર મળે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ શ્રમ કર્યા વિના ભોજન નહીં લેવાનો એ અનુરોધ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીએ પણ શ્રમનું ગૌરવ કર્યું હતું. સત્યાગ્રહ આશ્રમમાં તેઓ નિયમિત એ શ્રમ યજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને એ શ્રમ યજ્ઞમાં એ સામેલ પણ પોતે કરતા હતા. જે વ્યક્તિ કોઈની દયા ઉપર જીવે છે તેને લાંબા ગાળે ઘણું બધું નુકસાન થાય છે. જે વ્યક્તિ શ્રમ આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષને પામે છે. બાળકોમાં સારા જીવન દરમિયાન જ એ શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગ સફાઈ, મેદાનની સફાઈ, બાગકામ વગેરેની એ શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. સમાજનો જે શિક્ષિત વર્ગ એ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે. આવા લોકો એ પરિશ્રમ વિશે એ અલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું એ પસંદ કરતા નથી. લોકો કડિયાકામ, સુથારકામ, લુહારકામ, દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ એ હલકું કામ સમજે છે. ઓફિસમાં અધિકારીઓ અને કારકુનો એ ખુરશીમાં બેઠા બેઠા પોતાના કાર્યો બીજા લોકો પાસે કરાવવા જ એ પોતાની એ મહત્તા સમજે છે. શારીરિક અને શ્રમ પ્રત્યેની એ સુખ એ આપણા દેશનું મોટામાં મોટા એ દૂષણ આપણને રહેલું જોવા મળે છે. શારીરિક શ્રમ કરવાથી સ્વાસ્થ્ય એ સારું રહે છે. બેઠાડું જીવન જીવનાર વ્યક્તિ અનેક રોગોના ભોગ બને છે. આવા લોકો એ તન અને મનથી એ સ્વસ્થ રહી શકતા નથી. વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતા જુદી પરિસ્થિતિ છે. ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ એ જાતે કરી શકે છે. ઘરકામ માટે એ લોકો ભાગ્યે જ ત્યાં આગળ નોકર ચાકર પણ રાખતા જોવા મળે છે. અમેરિકામાં દરેક જણ એ પોતાની ગાડી જાતે જ એ ધોવે છે. વિદેશોમાં પણ કોઈ કામને તેઓ નાનું કે હલકી કક્ષાનું ગણવામાં આવતું નથી. ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેમનો રોજિંદો જે જીવન વ્યવહાર જ એ ખોરવાઈ જતું પણ આપણને જોવા મળશે. આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા બધા જે લોકો છે ને એ ત્યાં આગળ હોટલોમાં એ કપ રકાબી ધોવાથી માંડીને શેરીઓની સાફ સફાઈ કરવા સુધીના કાર્યો ત્યાં આગળ જઈને કરતા જોવા મળે છે. પરંતુ આપણા દેશની અંદર રહીને પોતાના ઘરનું કે પોતાના શેરીઓનું કે પોતાના જે જગ્યા ઉપર એ કામ કરે છે એ જગ્યા ઉપર તેઓ સાફ સફાઈ કરતા જોવા મળતા નથી. વિદેશ ગયેલો ભારતીય નાગરિક
ત્યાં શારીરિક શ્રમ કરે છે, પણ એ અહીં પરત આવે ત્યારે ફરી પાછો એ શેઠનો શેઠ પણ બની જતો આપણને જોવા મળે છે. એટલા માટે પ્રાચીન કાળમાં એ ઋષિ મુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમ શાળાઓમાં શ્રમનો ખૂબ જ એ મહિમા કરવામાં આવતો હતો. આપણા દેશમાં ઘણા જે મહાપુરુષોએ શ્રમનું વિશેષ એક ગૌરવ પણ કરેલું જોવા મળે છે વિદ્યાર્થી. એટલા માટે આપણે જોઈએ તો ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરે તેમના જીવનમાં બિલકુલ સાદાઈથી અને શ્રમને જ તેમણે પ્રાધાન્ય પણ આપેલું આપણે જોઈ શકીએ છીએ. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ હોતો નથી. આપણે પરિશ્રમ રૂપી એ પારસમણીના સ્પર્શથી જ સુખી થઈએ છીએ. આથી આપણે પણ શ્રમ કરવા માટે હર હંમેશના માટે તત્પર રહેવું જોઈએ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો નિબંધ છે પ્રાર્થના જીવનનું બળ. એના મુદ્દાઓ આપણે જોઈશું. સૌથી પહેલા તો પ્રસ્તાવના, ઈશ્વરના ઋણી, વિવિધ ધર્મોમાં પ્રાર્થના, પ્રાર્થનાની શક્તિ અને તેના ઉદાહરણો, પ્રાર્થનાના સહસંસ્કાર અને તેનો ઉપસંહાર. ઓકે, તો શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્વિક ખોરાક આહારની આપણને જરૂર પડે છે, તેવી જ રીતે હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે આપણને પ્રાર્થનાની જરૂર પડે છે. ઈશ્વરે આપણને મનુષ્ય દેહ આપીને આપણા પર એક મોટામાં મોટો ઉપકાર કર્યો છે. વળી ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરા પાડે છે. 1000 હાથવાળા એ ઈશ્વર, પ્રભુ, પરમાત્મા ઉપકારનો બદલો વાળવા માટે 2 હાથવાળો માનવી એ સમર્થ નથી. પરંતુ આપણે ઈશ્વરે આપણને બનાવ્યા છે, પણ આજના સમયમાં આપણે ઈશ્વરને બનાવી રહ્યા છીએ. તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ. દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું બધું મહત્વ રહ્યું છે. ખ્રિસ્તીઓમાં દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. મુસ્લિમ બિરાદરો એ દિવસમાં 5 વાર એ નમાઝ પઢે છે. હિન્દુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજન કીર્તન પણ કરતા આપણને જોવા મળે છે. પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રાર્થના આપણા હૃદયને એ શુદ્ધ બનાવે છે. આપણા મનમાંથી એ મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળુ, સ્વાર્થ રહિત એ બનાવે છે. ખરા અર્થમાં પ્રાર્થના કરવામાં આવતી જે પ્રાર્થના એ અશાંતિને દૂર કરે છે. પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો એ સામનો કરવાનું બળ પણ પ્રાપ્ત થાય છે. પ્રાર્થનાથી મનુષ્ય એ નમ્ર બને છે. પ્રાર્થના કરવાથી આપણે આપણામાં જે રહેલા દોષો છે એ દોષોને આપણે દૂર કરી શકીએ છીએ, અને જે દોષ છે એને આપણે શોધી શકીએ છીએ અને એને દૂર પણ કરી શકીએ છીએ. ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદ્ભુત ચમત્કારો પણ સર્જાયા છે. ભક્ત ભગવાનને પોકારે ત્યારે તેને ભક્તની એ સહાય કરવા માટે આવવું પણ પડ્યું છે. એના ઘણા બધા આપણે ઉદાહરણો જોઈ શકીએ છીએ. જેમ કે દ્રૌપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ તેને 999 ચીર તેમને પૂરા પાડ્યા હતા. સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેમના પતિને એ જીવનદાન મળ્યું હતું. ભગવાને એ પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાના અનેક કામો તેમણે કરી આપ્યા હતા. તેમણે શામળશા શેઠના નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડીને પણ ભગવાન શ્રી કૃષ્ણે સ્વીકારી હતી. તેમજ કુંવરબાઈનું મામેરું પણ તેમણે કર્યું હતું. બાબર ખુદાની બંદગી કરીને એ મરણ પથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયુને તેમણે બચાવી લીધો હતો. મીરાબાઈને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર એ મીરાની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતની અંદર એ પરિવર્તન પામ્યું છે. પ્રાર્થનાનો આપણા જીવનમાં આટલું બધું મહત્વ હોવાથી આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા જ આપણે કરીએ છીએ. બાળકોમાં પ્રાર્થના કરવાના એ સંસ્કાર, પ્રાર્થના કરવાથી એ સંસ્કાર કેળવાય છે. તે માટે દરેક શાળામાં નિયમિતપણે પ્રાર્થના કરવામાં આવે છે. ગાંધીજી પણ એ સવાર સાંજ નિયમિતપણે પ્રાર્થના કરતા હતા. ગાંધીજી કહેતા હતા કે ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું ક્યારેય બન્યું નથી. ગાંધીજી પોતે કહે છે. બરાબર. તો ગાંધીજી સાથે અનેક લોકો પ્રાર્થનામાં જોડાતા હતા. પ્રાર્થના મોટે ભાગે મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય છે, જેની અંદર આપણે ભજન કીર્તન અને સત્સંગ એ બધાના પ્રાર્થનાના જ એ વિવિધ પ્રકારના સ્વરૂપો છે. આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ. આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માંગણી કરવાને બદલે મનની શાંતિ માંગવી જોઈએ. ઉમાશંકર જોશીએ એક કાવ્યમાં સરસ રીતે કહ્યું છે કે 3 વાના મુજને મળ્યા. શું કહ્યું છે ઉમાશંકર જોશીએ? કે 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક અને હાથ, બહુ દઈ દીધું નાથ, જ્યાં હવે મારે ચોથું નથી માંગવું. આ રીતે સરસ મજાની ઉમાશંકર જોશીની આ પંક્તિનો ઉલ્લેખ કરીને અહીં આગળ આપણે આપણા નિબંધને પૂરો કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારો મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો.
વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનું પ્રશ્નપત્ર નંબર 5 જેનો વિભાગ ડી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા આપણે મળીશું નવા મુદ્દા સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હું તમારી રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.